ભાવનગર શહેરમાં આવેલી જિલ્લા પંચાયતની કચેરીમાં સ્વચ્છતાનો અભાવ વર્તાઈ રહ્યો છે। પંચાયતની બિલ્ડિંગના પાછળના ભાગે કચરાના ઢગ ખડકી દેવામાં આવ્યા છે। ભાવનગરની જિલ્લા પંચાયત સમગ્ર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતાના પાઠ લોકોને ભણાવતી હોય છે, ત્યારે ખુદ જિલ્લા પંચાયતની કચેરી જ કચરાના ઢગમાં પરિવર્તિત થઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જો કે આ દ્રશ્યો એક બે દિવસ નહીં પરંતુ ઘણા લાંબા સમયથી જોવા મળી રહ્યા છે। જિલ્લા પંચાયતમાં ખડકાયેલી કચરાની ગંદકીને પગલે કર્મચારીઓમાં પણ રોષની લાગણી ફેલાય છે।